દિલ્હીના મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસે તેના શિકારીઓ જંગલમાંથી એક મોટો સિંહ પકડીને લાવ્યા હતા. મિત્રો, સિંહ લોખંડના પાંજરામાં પૂરેલો હતો અને તે વારંવાર ગર્જના કર્યા કરતો હતો. બાદશાહ કહેતો હતો કે આનાથી મોટો અને ભયાનક બીજો સિંહ મળી શકે નહીં. બાદશાહના દરબારીઓએ તેમની હામાં હા મેળવી, પણ મહારાજા યશવંતસિંહજીએ કહ્યું, એનાથી પણ વધુ શક્તિશાળી સિંહ મારી પાસે છે. ત્યારે બાદશાહને ભારે ક્રોધ ચડ્યો. તેણે કહ્યું, તમે તમારો સિંહ એની સાથે લડવા માટે મોકલો. જો તમારો સિંહ હારી જાય તો તમારું માથું કાપી લેવામાં આવશે. યશવંતસિંહે બાદશાહની આ વાત સ્વીકારી લીધી. બીજે દિવસે દિલ્હીના કિલ્લાની સામેના મેદાનમાં લોખંડના જાડા સહોયાઓનું એક ગંજાવર પાંજરું બે સિંહોની લડાઈ માટે મૂકવામાં આવ્યું અને સિંહોનું યુદ્ધ જોવા માટે ત્યાં ભારે ભીડ જામી. ઔરંગઝેબ બાદશાહ પણ બરાબર વખતસર આવી પોતાના સિંહાસને બેસી ગયો. રાજા યશવંતસિંહ પોતાના 10 વર્ષના પુત્ર પૃથ્વીસિંહ સાથે આવ્યા. તેમને જોઈ બાદશાહે પૂછ્યું, આપનો સિંહ ક્યાં છે? યશવંતસિંહ બોલ્યા, હું મારો સિંહ મારી સાથે જ લાવ્યો છું. લડાઈ શરૂ કરવાની આપ આજ્ઞા આપો. બાદશાહના હુકમથી તે જંગલી સિંહને એના પાંજરામાંથી લડાઈ માટે તૈયાર કરવામાં આવેલા મોટા પાંજરામાં છોડવામાં આવ્યો. યશવંતસિંહે પોતાના પુત્રને તે પાંજરામાં પેસી જવાનું કહ્યું. બાદશાહ અને હાજર રહેલા બધા માણસો બે બાકડા બની ગયા. પણ 10 વર્ષની ઉંમરનો બાળક પૃથ્વીસિંહ પિતાને પ્રમાણ કરી હસતો હસતો સિંહના પાંજરામાં દાખલ થયો. સિંહે પૃથ્વીસિંહ તરફ જોયું. તે તેજસ્વી બાવકની આંખો જોતા એકવાર તો તે પૂંછડું દબાવી અને પાછો હટી ગયો. પણ શિકારીઓએ બહારથી ભાલાની અણી ભૂકી તેને ઉશ્કેર્યો. જોરથી ગર્જના કરી તે સિંહ પૃથ્વીસિંહ ઉપર ઘસી આવ્યો. બાળક પૃથ્વીસિંહ ચપવતાથી એક બાજુ ખસી ગયો અને તેણે પોતાની તલવાર ખેંચી કાઢી. હવે પુત્રને તલવાર કાઢતો જોઈ યશવંતસિંહ પોઘારી ઉઠ્યા. બેટા, તું આ શું કરા છો? સિંહ પાસે તો તલવાર નથી તો શું તેના ઉપર તલવાર ચલાવીશ? આને ધર્મયુદ્ધ ન કહેવાય. પિતાની વાત સાંભળવી. પૃથ્વીસિંહે તલવાર નાખી દીધી અને તે સિંહ ઉપર ત્રાટકી પડ્યો. તે નાના બાળકે સિંહનું જડબું પકડી દીને ઉઘાડ્યું અને ફાડી નાખ્યું અને પછી સિંહના આખા શરીરને ચીરી 2 ટુકડા કરીને ફેંકી દીધું. ત્યાં એકત્રિત થયેલી મેદની પૃથ્વીસિંહનો જય જયકાર કરવા લાગી. સિંહના લોહીથી ખરડાયેલો પૃથ્વીસિંહ જ્યારે પાંજરામાંથી બહાર આવ્યો ત્યારે યશવંતસિંહે તેની પાસે દોડી તેની પાસે જઈ તેને હૈયા સરસો ચાપી લીધો.